ના દિવસે પણ આજે લાપસી કરવા મિત્રો અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કહેવાય શાકપુર ખોડિયાર માતાજીની લાપસી માટે લોકો જો દર્શન કરી રહ્યા છે, લોકો દર્શન કરવા જઈ રહ્યા છે। આજે લાપસી લઈને આગળ જારવા જવાની છે। શાકપુર ખોડિયાર માતાજી નો ગેટ અંદર આપણે જઈ રહ્યા છીએ। હવે આજે રવિવાર છે, રવિવારના દિવસે પણ આજે લાપસી કરવા ભાવિક ભક્તો પણ આવી રહ્યા છે। તો આ બતાવી રહ્યા છીએ, પબ્લિક પણ આટલું બધું છે। આજે લાપસી છે, રવિવારની ગેટ ની અંદર છે। આપણે જવાનું છે અંદર માતાજી ના દર્શન કરવા માટે, માં ખોડિયાર ના દર્શન કરવા માટે। આજે રવિવાર ના દિવસે લાપસી કરેલ છે, તો સૌ ભાવિક ભક્તો પણ દર્શન નો લાભ લઈ રહ્યા છે, ડુંગરો ચડી રહ્યા છે। જય ખોડિયાર માતા। ખોડિયાર માતાજી નો ડુંગરો છે, જો ભાવિક ભક્તો પણ કેટલા આવી રહ્યા છે માતાજી ખોડિયાર માતાજી ના દર્શન કરવા માટે। જો આ ડુંગરા પર લોકો ચડી રહ્યા છે, દરેક અહીંયા લાપસી કરવા પણ રવિવારના દિવસે પણ લાપસી કરવા લોકો આવી રહ્યા છે। આપણે આજે બતાવી રહ્યા છીએ। ભાવિક ભક્તો પણ દર્શને આવી રહ્યા છે માતાજી ના ખોડિયાર ના દર્શન માટે। આવ્યા હોય તો ખબર પડે ને બીજું। આજે આવી ગયા છે આપણે શાકપુર ખોડિયાર માતાજી ના દર્શન કરવા માટે। તો આપણે દર્શન કરાવવાના છીએ માતા ખોડિયાર ના દર્શન કરવા માટે। આજે લાપસી માં આપણે આવ્યા હતા। જય ખોડિયાર માં આપણે શ્રીફળ વધેરું આવ્યા છે। જય ખોડિયાર માં। ऊपर ऊपर कर जा आई ऊपर ये सुनी आए देखे नीचे भक्तो પણ જો ખોડિયાર દર્શન આવી રહ્યા છે। આજે રવિવારના દિવસે પણ માતાજીની લાપસી કરવા આવેલા લોકો આજે બધા દર્શન માટે આવી રહ્યા છે। હજી જો ભીડ વધી ગઈ છે, ભક્તો દર્શને માતાજીના ખોડિયાર દર્શન માટે આવી રહ્યા છે, પધારી રહ્યા છે। માતાજી ના દર્શન કરવા લોકો આવી રહ્યા છે, લોકો લાઈનમાં ઉભા રહ્યા છે। બતાવી રહ્યા છે। જય ખોડિયાર માતાજી નું મંદિર છે, દર્શન કરી લ્યો। જય ભોળાનાથ। ભોળાનાથ ના પણ આપણે દર્શન કરાવી રહ્યા છીએ। જય ભોળાનાથ ના પણ આપણે દર્શન કરાવી રહ્યા છીએ। ભાવિક ભક્તો પણ દર્શન નો લાભ લઈ રહ્યા છે। માતા ખોડિયાર ના મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે। દરેક ભાવિક ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે। ભાવિક ભક્તો દર્શને આવી રહ્યા છે। જો આપણે બેઠા બધા લાપસી માટે રાજકોટ થી મહેમાનો આવી રહ્યા છે। તો આ લોકો રાજકોટ થી આવી રહ્યા છે। જો ખોડિયાર માની પ્રસાદી શ્રીફળ વધેરીને પ્રસાદી વેચી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો બધા રાજકોટ ના મહેમાન છે। જો
માતાજીની લાપસી માટે આવી રહ્યા છે ખોડિયાર માતાજી. બે ચડવા આટલી ગड्डी ન હોય. આપણે ડુંગરો જોવો નીચે ઉતરી રહ્યા છે. માતાજીના દર્શન કરીને ડુંગરો નીચે ઉતરી રહ્યા છે. જો માતાજીના દર્શન કરીને આપણે ડુંગરો દાદરા ઉતરી રહ્યા છે પગથિયાઓ જો હવે નીચે જઈ રહ્યા છીએ આપણે. ભાવિક ભક્તો પણ જો ઉતરી રહ્યા છે ડુંગરો. તો આપણે માતાજીને તાળ ચડાવી રહ્યા છીએ. જો લાપસી માતાજીની ધરવા જઈ રહ્યા છે. દર્શન કરીને માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. ભાવિક ભક્તો પણ આવી રહ્યા છે. જો પગથિયા ધીરે ધીરે આપણે ઉતરી રહ્યા છીએ. આ માળી પણ આ ઉંમરે ડુંગરોના માતાજીના ખોડિયારના દર્શન કરવા ચડી રહ્યા છે. જુવાન પણ નથી ચડી શકતા, પણ ગરડા માણસો પણ ચડી શકે છે. આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા શાકપુર. અમારે આજે લાપસી છે એટલે અમે ડુંગરો ચડી રહ્યા છીએ, હું ને મારી ફ્રેન્ડ. દરેક ભક્તો પણ ચાલી રહ્યા છે. તો આપ સૌ સાથ સહકાર દેજો અને બન્યા રહેજો આમાં લાઈવ માં. જોજો વિડીયો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. હાલો, જય માતાજી. અમે શાકપુર દર્શન કરવા આવી રહ્યા છીએ. જય ખોડિયાલ માં. હાલ હાથ પકડીને બહુ મજા આવી રહી છે અમને લોકોને. ઉપર એટલો મોટો ડુંગર છે, ત્યાં ચડી રહ્યા છીએ અમે લોકો માતાજીના દર્શન કરવા. લાઈવ તમને બતાવવામાં બન્યા રહેજો અને ખોડિયાર માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમે સૌ મિત્રો દર્શન કરજો શાંતિથી અને સાથ ને સહકાર આપજો. શેર, લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. અહીંયા રસોડા વિભાગ છે. અહીંયા લાપસી પણ અહીંયા બનાવવામાં આવે છે. અહીંયા ભાવિક ભક્તો પણ લોકો પ્રસાદી લઈ રહ્યા માટે આવી રહ્યા છે. આ રસોડા વિભાગ છે. જો આ રસોડા વિભાગ, જો આ બધો રસોડા વિભાગ છે. જે જેની લાપસી હોય તે પણ રસોડા ચાલુ હોય છે. અહીં રવિવારના દિવસે માતાજીની લાપસી માટે ભાઈ ભક્તો પણ માતાજી ખોડિયારની લાપસી માં આવી રહ્યા છે. માતાજીનો પ્રસાદ લઈ રહ્યા છે. માતાજીની લાપસી ખોડિયાર માતાજીની લાપસી ભાવિક ભક્તો પણ પ્રસાદ લઈ રહ્યા છે. તો આ મિત્રો પણ માતાજીની લાપસી માટે પીરસી રહ્યા છે. સાસ છે. જો ભાવિ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે માતાજીની લાપસી. બધા મહેમાનો આવી રહ્યા છે. શાકપુર ખોડિયાર. ગોપાલભાઈ ભજીયા બનાવે છે. લાય રોટલો ખાવાનો છે. ખાવો હોય
ખાવા હોય તો બે જવાનું, બે ત્રણ લઈ લેવાના, એવું થોડું છે. શાક વાતો પડે એમાં કઈ બીજું કઈ હાલે તો નહીં. સાઈકી તો ટાટી હાલ છે, નગર ની હાલ. લોકો પ્રસાદી લેવા આવી રહ્યા છે. શાકપુર ખોડિયાર માતાજીની લાપસી માટે આવી રહ્યા છે. બધા ભાઈ બહેનો પણ જુઓ અમને, જો બધા ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. માતા ભગત આવી રહ્યા છે. બધું આવી જાય. માતાજીની લાપસી ખાઈને ખાઈને હવે તો ઉપડ્યા છે બધા. બસમાં બેસી જાવ બધા. એમાં શરમ હે ને, શરમ રાખી આ બધું કઈ નો હાલે. તમે લગ્ન માં બધા ફોટા પડો, શરમ ન આવતી કોઈને. ત્યાં તો આમ આવે. સંપલ તો ભલે જાય. હા બસ આવી ગયો ને. આ રહ્યો બેન મારા બરાબર છે. આમ જોઈ અહીંયા જ છે, અહીંયા જ છે. બેનને લઈ ભાઈને. બોલો તો ખરી છે. ઉભી રાખજે. જાઓ દે માઈક. કરવો પડે. મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો હોય, અમારા ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.